નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટીચિંગ. વિદ્યાર્થી મિત્રો, આવનારી ટાટ એચએસ, ટાટ એસ અને સીસીએ જેવી તમામ પરીક્ષા માટે આજનો વિડીયો ખાસ ઇમ્પોર્ટન્ટ થવાનો છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 6 થી 12ના પાઠ્યપુસ્તક આધારિત શબ્દ સમૂહ માટે એક શબ્દનું ખૂબ સરસ રીતે અભ્યાસ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો તમને પ્રિલિમ્સમાં તો કામ આવશે જ, સાથે સાથે મેન્સમાં પણ કામ આવશે. હવે મેન્સમાં કઈ રીતના કામ આવશે? તો જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે ગદ્યાંશ ગ્રહણ કરશો, એટલે કે જે તમારું ટૂંકમાં લખાણ કરવાનું હશે, તો તેમાં તમને જો વિદ્યાર્થી મિત્રો કોઈ એક લીટીનું એક શબ્દમાં તમે ફેરવી શકતા હોવ, તો તમે આખું એક ટૂંકાણમાં લખાણ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તો મેન્સ અને પ્રિલિમ્સમાં તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થવાનો છે. તો આજનો વિડીયો તમારે ખાસ એન્ડ સુધી જોવાનો છે. ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે. ને બીજું કે વિદ્યાર્થી મિત્રો, આગળના મેં 3 વિડીયો અપલોડ કરેલા છે, તો તેને તમારે ખાસ જોઈ લેવાના છે. પ્લેલિસ્ટ તમને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાંથી તમે આગળના વિડીયો પણ જોડણીનો વિડીયો છે, એના આગળ રૂઢિપ્રયોગનો વિડીયો છે, એ તમે ખાસ જોઈ લેજો. દરેક પાઠ્યપુસ્તક આધારિત છે વિદ્યાર્થી મિત્રો, ખૂબ ઉપયોગી તમારા માટે થશે આવનારી એચએસ પરીક્ષા માટે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધુ સમય ના લેતા આપણે વિડીયોની હવે શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે પણ શબ્દ સમૂહ આપ્યા છે એ બધા પાઠ્યપુસ્તક આધારિત છે. તો એ તમને તમારે આવનારી પરીક્ષા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ થશે. તો ચાલો વન બાય વન જોતા જઈએ. તો પહેલો છે વિદ્યાર્થી મિત્રો, કદી ન ખૂટે તેવું. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? અખૂટ. બીજું જોઈએ, પર્વતની ઉપરની સપાટ જમીન. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? અધિક્યકા. શું થશે? પર્વતની ઉપરની સપાટ જમીન તો અધિક્યકા. પછી પર્વતની નીચેની સપાટ જમીન તો ઉપત્યકા. પછી જેનો કદી અંત ન આવે તે તો અનંત. મર્યાદા વગરનું તો અમર્યાદ. પછી સૂરજ ઉગવાની દિશા તો ઉગમણું. પછી જંગલમાં લાગેલી આગ તો દાવાનળ. દરિયામાં લાગેલી આગ તો વડવાનળ. સૂરજ ઉગવાનો સમય પરોઢ અથવા ઉષા. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતનું તમારે ખાલી 15-20 મિનિટનો વિડીયો છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપશો તો તમને આખું હું ગેરંટી સાથે આપી શકું છું કે આનાથી બહાર તમારો શબ્દ સમૂહ ન જાય, અને જશે પણ એ તમને આવડતો જ હશે. તો વિદ્યાર્થી મિત્રો, ચિંતા કરવાની જરૂર નથી. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચલો આગળ જોતા જઈશું વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપતા જજો. ચલો, નદીની કાપવાળી ફળદ્રુપ જમીન. તો શું થશે? ભાઠો. પછી પવનથી ઉડેલા સૂકા પાંદડાનો અવાજ તો મર્મ. શું થશે વિદ્યાર્થી મિત્રો? પવનથી ઉડેલા સૂકા પાંદડાનો અવાજ તો મર્મ. પછી વરસાદ લાવવા માટે ગવાતો રાગ તો મલ્હાર રાગ. પછી રણમાં દેખાતું ભ્રામક પાણી તો મૃગજળ. પછી નદીની રેતી તો વેકરો. પછી હિમાલયમાંથી નીકળતી નદી તો હિમસૂતા. વિદ્યાર્થી મિત્રો, આવા ખાસ પૂછા જાય તો તમારે ખાસ આવા ઇમ્પોર્ટન્ટ કરી લેવાના. આમાંથી ઘણા તમને કદાચ તમે રીડિંગ હશે તો તમને ઘણા બધા તમે જોયેલા હશે, સાંભળેલા હશે, પણ આમાં ઘણા બધા એવા શબ્દ સમૂહ છે કે જે તમે કદાચ અત્યાર સુધી જોયા પણ ન હશે. તો ખાસ તમને વિનંતી છે કે તમે વિડીયોને એન્ડ સુધી જોજો, વિડીયોને ભરપૂર જોજો, જેથી કરીને તમારો એક પણ રૂઢિપ્રયોગ શબ્દ સમૂહ રહે નહીં. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. રણમાં રેતી ઉડીને થતો ઢગલો તો હુવો અથવા તો ટૂવો. શું થશે વિદ્યાર્થી મિત્રો? ટૂવો આવે તો ટૂવો ખાસ યાદ રાખવાનું. ચલો પછી આકાશમાં દેખાતો 7 રંગનો પટ્ટો. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? મેઘધનુષ. પછી જમીનની અંદર જતો માર્ગ તો ભોંયરું. પછી 3 રસ્તા ભેગા થતા હોય તે સ્થળ તો ત્રિભેટો. ચલો વિદ્યાર્થી મિત્રો, સમજાય છે? સમજાય છે? આપણી મહેનત તમને દેખાઈ રહી છે. તો વિડીયોને તમે એક લાઇક આપી શકો છો. જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે લાઇક આપો છો તો એને બાજુમાં હાઈ પોઈન્ટ એવું કરીને આવે છે, તે એક તમારે ખાસ આપી દેવાના છે. ચલો આગળ વધીએ હવે વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા જઈએ, વન બાય વન જોતા જઈએ. તો જેનો કોઈ શત્રુ નથી તે તો અજાત શત્રુ. પછી જે કોઈની આગળ નમે નહીં તે તો પ્રામાણિક કે અણનમ. વિદ્યાર્થી મિત્રો, આ 2 ઓપ્શન છે એ ખાસ તમારે જોઈ લેવાનું. કદાચ આની જગ્યાએ આ શબ્દ આવે તો એ તમારે યાદ રાખવાનો. ચલો પછી જેની કિંમત ન થઈ શકે તેવું તો અમૂલ્ય અથવા અણમોલ. પછી ઈશ્વર છે એવું માનનાર તો આસ્તિક. પછી ઈશ્વરમાં ન માનનાર તો નાસ્તિક. જાણવાની ઈચ્છાવાળું તો જિજ્ઞાસુ. પછી જેનો કોઈ આધાર નથી તે તો નિરાધાર. પછી બીજાના દુઃખે દુઃખી થનાર તો પર દુઃખ ભંજક. તો વિદ્યાર્થી મિત્રો,
વન બાય વન આપણે સ્લાઇડ જોતા જઈએ છીએ. દરેક વસ્તુ ખૂબ શાંતિથી જોજો વિદ્યાર્થી મિત્રો. હવે તમારે ટૂંક સમયમાં જ તમારી ટાટ એચએસની એક્ઝામ આવી રહી છે, તો આ તમારે રિવિઝન તરીકે વિડીયો તો ખાસ તમને ઉપયોગી થવાનો જ છે. મેન્સમાં પણ તમને કામ આવવાનો છે, તો તમે ખાસ થોડું વધારે ધ્યાન આપીને જોજો. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો જોઈએ હવે કે બહારથી સજ્જન દેખાતો પણ અંદરથી કપટી હોય તેવો તો ભગભગત. પછી ખૂબ જ બોલનાર તો વાચાળ. જેની બુદ્ધિ સ્થિર છે તે તો સ્થિતિપ્રજ્ઞ. પછી કોઈની મદદ વગર આગળ વધવું તે તો સ્વાવલંબન. પછી ચારે દિશાઓમાં વિજય મેળવનાર તો દિગ્વિજયી. પછી જેને કોઈ પણ જાતનો ડર નથી તે તો અકૂતો ભય. શું થશે વિદ્યાર્થી મિત્રો? અકૂતો ભય. પછી ખૂબ જ પરિશ્રમ કરનાર તો પુરુષાર્થી. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચલો હવે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો. અહીં મેં 6 થી 12ના ખૂબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ને એમાં તો વિદ્યાર્થી મિત્રો 9 થી 12ના તો મેં એક વણીને લીધા છે. વિદ્યાર્થી મિત્રો સતત મહેનત કરવાથી આ આખું બધું તમારું આ ભેગું થાય છે, તમારું કન્ટેન્ટ ભેગું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો લાઈક કરવામાં, શેર કરવામાં તમે ચીકણાઈ ન કરતા ભરપૂર તમે લાઈક અને શેર કરતા જજો. ચલો આગળ વધીએ. જે સ્ત્રીનો પતિ અને પુત્ર બંને ન હોય તેવા તો અવિરા. પછી જીવનના અંત સુધી તો આજીવન. કુળને ઉજાગર કરનાર. શું? કુળને ઉજાગર કરનાર એટલે તો તારનાર એવું આવે તો કુળદીપ. પછી કુળનો નાશ કરનાર તો કુળાંગાર. ઢોરને બાંધવાની જગ્યા તો કોડ અથવા તો ગમણ. વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખવાનું. કોડ તો આપણે કદાચ ખ્યાલ હોય, આપણે વિલેજમાં રહીએ તો, પણ આ ગમણ શબ્દ છે એ તમારે ખાસ ઓપ્શનમાં આવે તો એ ખાસ તમારે યાદ રાખવાનું. ઓપ્શન તો કદાચ ના આવે પણ તમારે ડાયરેક્ટ લખવાનું તો પણ યાદ રાખવાનું, ઓપ્શન આવે તો પણ યાદ રાખવાનું છે. ચલો પછી ગામનું સીમાડું તો ગોદરું અથવા તો પાદર. પછી ગાયનું મોટું ટોળું તો ધણ. પછી ઘરના પાછળનો ભાગનો દરવાજો તો બારી અથવા ખડકી. પછી લોકોમાં ચાલતી વાતો તો લોકવાયકા અથવા તો જનશ્રુતિ. પછી ઘણી બધી વસ્તુઓ રાખવાની ઓરડી તો વખાર કે કોઠાર. હવે વિદ્યાર્થી મિત્રો હવે જ્યારે તમે મેન્સમાં લખશો તો આવી કોઈ એક લીટી આવે કે લોકોમાં ચાલતી વાતો, તો તમે લોકવાયકા અથવા તો જનશ્રુતિ એવા શબ્દો વાપરી શકો છો. તો આ બધી વસ્તુ તમને ટૂંકાણ કરવાનું હશે, એમાં તમને ઘણું બધું ઉપયોગી થવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ લઈને આવ્યો છું. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો કે જે સ્ત્રીને સંતાન ન હોય તે તો વાંજળી. જેની પત્ની મરી ગઈ હોય તે તો વિધુર. જેની પત્ની મરી ગઈ હોય તે પુરુષ તો વિધુર. પછી જેનો પતિ મરી ગયો હોય તેવી સ્ત્રી તો વિધવા. પછી જેનો પતિ જીવતો હોય તેવી સ્ત્રી તો સધવા અથવા તો સૌભાગ્યવતી. પછી ગામના પાદરમાં આવેલો પાણીનો કુંડ તો હવાડો. પછી ઘોડા ઉપર બેસવા માટેની બેઠક તો પલાણ. આવા વિદ્યાર્થી મિત્રો ખાસ પૂછાય તમને, જે એકદમ આપણને ઓથેન્ટિક હોય એવા ખાસ પૂછાય છે. પછી કપડાં ધોવાનું પથ્થર તો ધોકો. શું થશે? કપડાં ધોવાનું પથ્થર તો ધોકો. ચલો હવે એના પછી નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ. ચલો હવે ઘરના લગતા છે વિદ્યાર્થી મિત્રો કે ઘરની બાજુની દિવાલ તો શું થશે? કરો. પછી ઘરની પાછલી દિવાલ તો પછીત. છાપરાના છેડા પરના નળિયા તો એને શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? નેવા. પછી શુભ પ્રસંગે કન્યાને પહેરવાનું વસ્ત્ર તો પાનેતર. પછી જરીના કસબવાળું તો જરિયન. રેશમી દોરાથી ભરેલું ભરતકામ તો હરિભરત. પછી પથ્થર પર કોતરાયેલો લેખ તો શિલાલેખ. હાથે લખાયેલી પ્રત તો હસ્તપ્રત. ચલો વિદ્યાર્થી મિત્રો તમને સમજાય છે? સમજવા જેવું આમાં કંઈ નથી, પણ વિદ્યાર્થી મિત્રો 1-2 વાર વિડીયો જોશો તો તમારો આવનારો સમય છે તે બચી જશે, કેમ કે આખું તમને યાદ રહી જશે 1-2 વાર જોશો એટલે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આંખની પાપણના મૂળ આગળ થતી ફોલડી તો શું થશે? આંજળી. પછી ઇન્દ્રનું આસન તો ઇન્દ્રાસન. પછી ખલાસી તો દરિયામાં મુસાફરી કરનાર. ખલાસી અથવા તો દરિયામાં મુસાફરી કરનાર તો શું થશે? સફરી. પછી ગાલ નીચેનો મોં અંદરનો ભાગ તો ગોલડું. શું થશે વિદ્યાર્થી મિત્રો? ગાલ નીચેનો મોંની અંદરનો ભાગ તો ગોલડું. પછી આંખથી સાંભળનાર તો ચક્ષુશ્રવા. અહીં ઉદાહરણ તરીકે શ્રાપ આપેલું છે. પછી શ્રાપ આપેલું છે. ગામને પાદર ભરવાડોનું ઠેકાણું તો ઝોકડું. પછી રણભૂમિનો પડદો કે પાછળનો ભાગ તો નેપથ્ય. વિદ્યાર્થી મિત્રો ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ તમે
ખાસ જોઈ લેજો. રંગભૂમિનો પડદો કે પાછળનો ભાગ તો નેપથ્ય. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચલો પેઢીનો મુખ્ય હિસાબનીશ તો મુનિમ. કન્યા વિદાય વખતે માં જે દીવડો લે છે તો રમણ દીવડો. વિદ્યાર્થી મિત્રો આવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારે ખાસ વધારે ધ્યાનથી જોવાના છે. એક બે વાર તમારે મગજમાં ઉતારી લેવાના છે. કન્યાને વિદાય વખતે માં જે દીવડો લે છે તો રમણ દીવડો. પછી મસાલા ભેળવીને તૈયાર કરેલું માદક દ્રવ્ય તો યાકુતી. શું થશે વિદ્યાર્થી મિત્રો? યાકુતી. પછી 100 વર્ષનો સમૂહ તો શતાબ્દી. દરિયામાંથી મોતી કાઢનારો તો મરજીવો. પછી આંગળીઓથી લીપણ કરાતી ભાત તો આગળા. શું થશે? આંગળા. તો વિદ્યાર્થી મિત્રો આવા તમે જોયા ન હશે, અત્યાર સુધી વાંચ્યા પણ ન હશે. ચલો આગળ વધીએ. બાળ સખાના ઉપલા લાકડા આગળ રહેતો છેડો તો ટોડલો અથવા તો ટોલ્લો. આમાંથી બે ઓપ્શન કદાચ આવ્યો, કોઈ પણ આવે તો તમારે ખાસ યાદ રાખવાનું, ટોડલો અથવા તો ટોલ્લો. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. બે ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા તો નવેરી. શું થશે વિદ્યાર્થી મિત્રો? બે ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા તો નવેરી. પછી રસોઈ તૈયાર કરવા માટે મૂકેલું ગરમ પાણી તો આંધણ. પછી વિક્રમ સંવતનો 5મો મહિનો તો ફાગણ. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, વિક્રમ સંવતનો 5મો મહિનો તો ફાગણ. પછી વાહનના સડનો થાંભલો તો શું થશે? કુવા સ્તંભ. પછી પવન ભરાઈને વાહનને ગતિ મળે તે માટે વાહનના થાંભલે જોડે બાંધેલું કપડું તો સડ. શું થશે વિદ્યાર્થી મિત્રો? સડ. એટલે કે જે આપણે વાહન હોય એમાં કપડું જે બાંધીએ તો એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? સડ. પછી પતિ સાથે રહીને જીવનની ફરજો બજાવતી પત્ની તો સહધર્મચારિણી. પછી જીવન જીવવાના નિયત કરેલા 5 સિદ્ધાંતો પંચશીલ. પછી સોપારી ઘાટનું ઘૂઘરીના ઝુમખાવાળું કાનનું ઘરેણું તો અકોટા. શું થશે? સોપારી ઘાટનું ઘૂઘરીના ઝુમખાવાળું કાનનું ઘરેણું તો અકોટા થશે. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધીએ. હવે નેક્સ્ટ સ્લાઇડમાં ખૂબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો કે કિનખાબ જરીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ. શું? કિનખાબ અથવા જરીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ તો શું થશે? કિનખાબ. પછી દીવો જેની જ્યોત હલક ડોલક થતી હોય તે તો ફગફગિયો દીવો. શું? દીવો જેની જ્યોત હાલક ડોલક થતી હોય તો તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ફગફગિયો દીવો. પછી ભયાનક કે ડરામણું તો તુમુલ. શું થશે વિદ્યાર્થીઓ? તુમુલ અથવા તો ધારણું. પછી એક સાથે સો વસ્તુઓને યાદ રાખવાની શક્તિ તો સત્તાવાધીન શક્તિ. પછી ઘોડાના સવારને બેસવા માટેનું આસન તો ડળી. પછી ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલો મોટો પટ્ટો તો તંગ. પછી ઘોડાની વિશિષ્ટ ચાલ તો રેવાડ. વિદ્યાર્થી મિત્રો જો આવા કેવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ અત્યાર સુધી આપણને કદાચ સાંભળવા અથવા તો આપણને જોવા પણ ના મળી હશે કે ઘોડાની વિશિષ્ટ ચાલ તો રેવાડ. બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ તો જોગાણ. શું વિદ્યાર્થી મિત્રો? બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ તો જોગાણ. પછી ખેતરના બે હદ વચ્ચેનો ખુલ્લો મૂકેલો પટ્ટો તો શેઢો. પછી માટીનું વાસણ તો ડોચકી. પછી પૃથ્વી આકાશ સાથે મળતી દેખાય તેવી કલ્પિત રેખા તો ક્ષિતિજ. પછી પૃથ્વી આકાશ સાથે મળતી બે વાર આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. ચલો એના પછી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો મનને હરી લે તેવું આંખને ગમી જાય તેવું તો નયન રમ્ય. પછી મનને હરી લે તેવું તો મનોહર. હાથીનું ટોળું તો ગજ યુદ્ધ. ચલો વિદ્યાર્થી મિત્રો 1 by 1 જોતા જઈએ. ચલો મનમાં મૂંઝવણ અનુભવવી તે તો વિસામી. આપણે મનમાં ચિંતા કરીએ તો મૂંઝવણ અનુભવીએ તો શું થશે? વિસામી નહીં, વિમાસી. ચલો પછી જેને ઉપમા ન આપી શકાય તેવું તો અનુપમ. પછી માન માગતી કે અભિમાની સ્ત્રી તો માનિની. પછી પશુઓને મોઢે બાંધવાનું દોરડાનું ગાળ્યું તો મુખ મોરડો. પછી કમળના જેવું સુંદર મુખવાળું તો સુવદન અથવા તો અંબુજ. પછી આંગળીની એક જાતનું ઘરેણું તો વેઢણી. છે હાથે પહેરવાનું એક ઘરેણું તો બેરખા.
કમર પર પહેરવાનું સોનાનું ઘરેણું તો કટી મેખલા. એ આપણા જે પાઠમાં છે તેમાં એક શબ્દ વાપર્યો છે કટી મેલખા. ને આપણે જાણીએ છીએ તો કંદોરો. પછી અચળ અને નાશ ન પામે તેવું તો અક્ષર અથવા તો અવિનાશ. પછી રાત્રિ અને દિવસ તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ છે અહર્નિશ. શું? અહર્નિશ. તો આ વિદ્યાર્થી મિત્રો અહીં મેં મારું જે ડોટ કરવાનું બાકી છે તો આ જવાબ છે અહર્નિશ. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચલો વિશિષ્ટ રીતે વાળ ઓળવાની રીત તો બાબરી અથવા તો પટિયા. શું? બાબરી અથવા તો પટિયા. પછી વિદ્યાર્થી સામગ્રી મૂકવા માટેનું નાનું ખાનું તો ટાંગુ. પછી નિર્ધારિત લક્ષ્ય કે ધ્યેય તો ગંતવ્ય. ઢોર ઉપર બેસતી એક જાતની માખ તો બગાઈ. કૂતરાને ખાવાનું નાખવાનું સાધન તો ચાટ. પાંચે ઇન્દ્રિયો પર અંકુશ રાખવો તે તો બ્રહ્મચર્ય. પછી જરૂરિયાત કરતાં વધારે વાપરવું તે ચોરી છે તે માની તેનું પાલન કરવું તો તેને શું કહેવાય? અસ્તે. પછી વેદોનો અંતિમ ભાગ તો વેદાંત. સંગ્રહ ન કરવો તે તો અપરિગ્રહ. જેને રોકવામાં આવ્યો છે તેવો તો અનિરુદ્ર. પછી ભારપૂર્વક વિનંતી કરવામાં આવી છે તેવો તો અનુરોધ. ઘર વિનાનું તો અણગાર. ઉપર ઓઢવાનું વસ્ત્ર તો પદગરણું. શું થશે વિદ્યાર્થી મિત્રો? પદગરણું. ચલો પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચલો નાનામાં નાનું જૂનું ચલણ. નાનામાં નાનું જૂનું ચલણ તો કોડી. સૌથી પહેલા શું ચાલતું હતું વિદ્યાર્થી મિત્રો? તો કોડી. પછી ઘાસ પાલાથી બનેલું ગોળ આકારનું અને ઘુમ્મટવાળા છાપરાવાળું ઝૂંપડું તો કૂબો. પછી બ્રહ્મના ધ્યાનમાં લીન તો બ્રહ્મનિષ્ઠ. પોતાના સંબંધી જ્ઞાન તો આત્મજ્ઞાન. હિત કે કલ્યાણ ઈચ્છનાર તો હિતેચ્છી. સમાન નજરે જોનારું તો સમદર્શી. દુર્લભ મુશ્કેલીથી મળે તેવું તો શું વિદ્યાર્થી મિત્રો? દુર્લભ. આ પહેલા જવાબ આવી ગયો છે, ખાસ તમારે ધ્યાન લઈ લેજો. ચલો આંગણા કે ઘરના બારણા સામેની ખુલ્લી જગ્યા તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ફળિયું. શું થશે? ફળિયું. પછી વસ્તુ કે બનાવને સમગ્ર રીતે જોવાની શક્તિ તો પારદર્શિતા. શું થશે વિદ્યાર્થી મિત્રો? વસ્તુ કે બનાવને સમગ્ર રીતે જોવાની શક્તિ તો પારદર્શિતા. ચલો હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે શબ્દ સમૂહ પૂરા થાય છે. હવે જો તમને આની સ્લાઇડ તમે વિડીયો એન્ડ સુધી જોયો છે તો તમને ખ્યાલ આવશે. જો તમને આની પીડીએફ જોઈએ છે તો વિદ્યાર્થી મિત્રો આ નંબર પર મને તમારે મેસેજ કરવાનું છે. શબ્દ સમૂહની પીડીએફ આપો એ કરીને મેસેજ કરશો એટલે હું તમને તરત પીડીએફ મોકલી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે આ પીડીએફ તમે સાચવીને રાખજો. વિડીયોને સાચવીને રાખશો તો તમને ઘણો બધો હેલ્પફુલ થવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો જો તમારે વિડીયો જોવાનું બાકી રહી ગયું હોય તો વિડીયોને ખાસ તમારે લાઇક કરી દેવાનું છે. એના બાજુમાં હાઈ પોઈન્ટ આવે છે તો તેને પણ તમારે આપી દેવાના છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્ર વર્તુળમાં જરૂરથી શેર કરી દેવાનું છે. અને તમારે ઇન્સ્ટા પર ફેસબુક પર મને તમારે જરૂરથી ફોલો કરવાનું છે. અને લાસ્ટમાં તમારે જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજુ પણ બાકી છે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે. હવે અગત્યની માહિતી વિદ્યાર્થી મિત્રો આપણો નેક્સ્ટ વિડીયો વિદ્યાર્થી મિત્રો ખાસ છે ટાટ એચએસ સ્પેશિયલ છે. ગુજરાતી વ્યાકરણ એકાનાર્થી શબ્દ. શું? એકાનાર્થી શબ્દ એટલે કે એક શબ્દના એકથી વધારે શબ્દ થાય છે તેવા. વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમારા માટે આવનાર વિડીયો કેમ ઇમ્પોર્ટન્ટ થશે એ પણ જણાવી દઉં કે આમાં તમને સમાનાર્થી શબ્દો પર્યાયવાચી શબ્દ પણ આવી જશે. કેમ કે તમને એકથી વધારે શબ્દોના સમાનાર્થી શબ્દ જોવા મળશે તો એમાં તમને ઘણું બધું નવા શબ્દો તમને કામ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો એક પથ્થરે બે શિકાર તેવું તમારું કામ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો આ પણ આવનારો વિડીયો ખાસ તમે જોઈ લેજો. ચલો વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવા માટે થેન્ક યુ, આભાર. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી ભરપૂર આપણા જે પણ વિડીયો અત્યાર સુધી મૂક્યા છે એ તમે ખાસ જોઈ લેજો.